તો ગાઈસ બસ में આટલો બધો ધુમાડો નીકળે છે, તમને બતાવું શું થયું છે ખબર નહીં. એટલે ધુમાડો કેમ નહીં આકરા કઈ બહુ ધુમાડો નીકળતી હરગી જો ગાઈસ ખબર નહીં શું થયું. ગાઈસ બ્લોગની શરૂઆત કરી નાખી છે અને હું અત્યારે આવ્યો છું આપણે રીંકી ચોકડી પેલો પેટ્રોલ પંપ છે શ્રી જલા પેટ્રોલિયમ ત્યાં આવ્યો છું મેં. તો કેવું ડીઝલ ભરાય છે આપણા પ્રિન્સ સાવનમાં, કારણ કે અત્યારે જવાનું છે આપણે સમયું કરવા પાવાગઢ બાજુ જવાનું છે. એક્ઝેક્ટ લોકેશન તો મને બી નહીં ખબર, પણ પાવાગઢ સાઈડ છે એવું ખબર છે. તો અત્યારે ડીઝલ ભરવાનું જ છે તો ભરે છે. આ ડાયરેક્ટ જ ગાલ દે. કચરો હતો કચરો હે ભાવિનભાઈ, કચરો હતું અંદર. તો ભાઈ અત્યારે મેં અહીંયા બેઠ્યો છું કારણ કે આ બાજુ તાપ બહુ લાગે છે. દેખો સાહેબ આ બી તાપમાં બેઠ્યો છે હવે, અને મેં અહીં બેઠ્યો કારણ કે તાપ ના લાગે. અને અત્યારે અમે પાવાગઢ નજીક પહોંચી ગયા છે. તો કેવું કઈ લોકેશન છે એ બી તમને બતાવું, તો બન્યા રહેજો બ્લોગમાં આપણા. તો ગાઈસ બસ में આટલો બધો ધુમાડો નીકળે છે, તમને બતાવું શું થયું છે ખબર નહીં. એટલે ધુમાડો કેમ નહીં આકરા કઈ બહુ ધુમાડો નીકળતી હરગી જો ગાઈસ ખબર નહીં શું થયું. તો ગાઈસ ફાઇનલી અમે લોકો પહોંચી ગયા હતા ચાંપાનેર, જે પાવાગઢની નજીક જ છે. એટલે પાવાગઢ બી તમને બતાડી દઉં. હા ચાલુ કરું. આવી રહ્યું ગાઈસ પાવાગઢ. ચાંપાનેરમાં પ્રોગ્રામ કરવા આવ્યા છીએ અમે, તો ગાયન ચાલુ કરી દઈએ આપણે. તો ગાઈસ અમે ચાંપાનેર રહ્યા હતા તમને આગળ કીધું એવી રીતે, અને અત્યારે અમે પાછા રિટર્ન જઈએ છીએ. કંઈ ઘેર જવાનું લા જોજો, આ મારું સાઉન્ડ કાર્ડ તૂટી ના જાય. તો ગાઈસ ચલો ઘેર જ જવાનું છે, તો કંઈક જશું ત્યાં મળશું તમને. અત્યારે તો પેકિંગ કરવાનું છે, બીજું કશું કરવાનું છે. તો ગાઈસ ફાઇનલી આપણે સમય પતાવ્યો હતો પાવાગઢ ચાંપાનેરમાં. એના પછી હું ગયો હતો પાટિયા ગામમાં મહાકાલી સાઉન્ડનું સ્ટેન્ડિંગ પ્રોગ્રામ હતો, ત્યાં ગયો હતો. તો થોડી ક્લિપો ઉતારી છે, એ તમને બ્લોગમાં આગળ જોયું થશે, એટલે કે મૂકી છે તો તમે જોઈ થશે. તો અત્યારે હું ઘરે આવી ગયો છું કારણ કે રાત બહુ પડી ગઈ છે, રાતના 2 વાગી ગયા છે. અને હું અત્યારે બ્લોગ બનાવું છું. તો કેવું તમને કહેવાનું રહી ગયું હતું, હું મહાકાલી સાઉન્ડમાં જવાનો છું, તો અત્યારે કહી દીધું. તો હવે
વ્લોગ એન્ડ જ કરવો છે, મારે કંઈ જવાનું નથી, ઊંઘ આવે છે તો સૂઈ જવાનું છે. તો અત્યારે સૂઈ જઈશ મેં, એટલે હું નવા વ્લોગમાં મળશું તમને. આવજો, બાય બાય.